ઉત્તર ભારતના રાજ્યોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે। હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં પૂર આવ્યું છે તો અચાનક આવેલા પૂરમાં વાહનો તણાઈ ગયા છે। આર્મી ટુકડીએ ડ્રોનની મદદથી લોકોને બચાવ્યા છે। ઊંચાઈવાળા વિસ્તારમાં અચાનક પૂર આવી ગયું હતું। કેટલાક કેમ્પ્સ અને વાહનો પણ પાણીમાં તણાતા દેખાઈ રહ્યા છે। આજે દ્રશ્યો સામે આવ્યા છે। ધસમસતો પાણીનો પ્રવાહ છે જે અચાનક જ ઉપરથી આવે છે અને જે રસ્તા ઉપર પડેલા વાહનો હતા, લોકો હતા, બધાને પોતાની સાથે ખેંચી જાય છે। જો કે સેનાની ટુકડી તાત્કાલિક કામે લાગી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। ડ્રોનની મદદથી જેટલા પણ લોકોને જલ્દીથી બચાવી શકાય એટલા લોકોને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો। હિમાચલ પ્રદેશના કિન્નૌરના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં ભૂસ્ખલનની ઘટનાઓ જે છાસવારે સામે આવતી હોય છે। વધુ એક ઘટના હિમાચલ પ્રદેશના કિન્નૌરમાંથી સામે આવી છે, જ્યાં અચાનક જ પૂર આવી ગયું હતું અને પાણીનો ધસમસતો પ્રવાહ છે જે ઉપરથી પહાડો પરથી નીચે આવ્યો હતો। અનેક લોકોના મકાનો છે એ પાણીમાં તણાઈ ગયા છે તો કેટલાય લોકો હતા જે પાણીમાં પોતાનો જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા। એવા પણ લોકોનો જીવ સેનાએ બચાવ્યો છે।